આગામી તારીખ 20 ને બુધવારના રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ રાજકોટ જિલ્લાના અમરેલી મુકામે કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન નરેશ પટેલ દાદા ભગવાન મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, વસંત મોવલિયા, ડોક્ટર ગજેરા આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ, જેમીબેન ઠુમ્મર, બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી ખોડલધામ સમિતિ આયોજિત આજના કાર્યક્રમ 21/1/2024ના રોજ રાજકોટ નજીક અદ્યતન હોસ્પિટલ બનવા જઈ રહી છે એના ભૂમિપૂજનના આમંત્રણ માટેની આજની આ મિટિંગ હતી। અને ખાસ કરીને જે પ્રકલ્પો ખોડલધામના છે એ પ્રકલ્પોની પણ ઘણી બધી વાત થઈ। આ હોસ્પિટલ અદ્યતન 200 બેડેડ 250 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે, ત્યારે ભૂમિદાન એક સમાજના નાના ભાઈ આપી શકે ને એનું ફીલ થાય કે આમાં પણ અમારું યોગદાન છે, એ માટે ભૂમિદાનની પણ અપીલ થઈ છે। બિલકુલ શિક્ષણ ખાતે જે રીતે એક રોલ મોડલ રાજકોટમાં બનાવવામાં આવ્યું હતું, એ જ અહીંયા પણ અમરેલીમાં અત્યારે શરૂ થઈ ગયું છે। અને હોસ્પિટલ આરોગ્યમાં પણ જે રીતે ત્યાં એક સફળતાપૂર્વક હોસ્પિટલ ચાલવા માંડે એટલે બીજી સેકન્ડ હોસ્પિટલ અમરેલી ખાતે પણ બનાવવામાં આવશે। આગામી તારીખ 21/1/2024ના દિવસે રાજકોટ જિલ્લાનું અમરેલી ગામ છે, ત્યાં ખોડલધામના માધ્યમથી અદ્યતન કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે અને એનું ખાતમુહૂર્ત 21/1/2024ના દિવસે છે। એનું આમંત્રણ આપવા માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ 2 દિવસના અમરેલી જિલ્લાના પ્રવાસે છે। એ અંતર્ગત આજે અમરેલી શહેરમાં દાદા ભગવાન મંદિર ખાતે આમંત્રણ મિટિંગ રાખેલ હતી।